આ ગાજરનો હલવો છે ને ફટાફટ પ્રેશર કુકરમાં બનાવ્યો છે અને એનું ટેક્સચર તમે જોઈ શકો છો એકદમ ટ્રેડિશનલ જેવું છે અને ટેસ્ટ પણ એકદમ ટ્રેડિશનલ જેવો છે. મને ખબર છે હવે તમને એવું થતું હશે કે ટ્રેડિશનલ રીતે હલવો બને ને એમાં જ ટેસ્ટ હોય, પણ ટ્રેડિશનલ હલવો બનાવવા પાછળની મહેનત પણ એટલી હોય છે અને કલાકો પણ એટલા જતા હોય છે. જે વર્કિંગ વુમન્સ છે જેમની પાસે ટાઈમ નથી અને તેમ છતાં ઘરમાં બધાને આ રીતે ખવડાવવું હોય ને તો એમના માટે તો આ બેસ્ટ રેસીપી છે. અને આમ પણ જો તમારે અવારનવાર શિયાળામાં હલવો બનાવવો હોય ને ફટાફટ તો આ તો એકદમ બેસ્ટ મેથડ જ છે. તો બનાવવા માટે સૌથી પહેલાં એકદમ મસ્ત મજાના લાલ ગાજર લીધા છે. મેં અહીંયા 500 ગ્રામ લીધા છે. એની છાલ કાઢી લેવાની છે અને આગળ અને પાછળનો જે પાર્ટ છે ને એ કાઢી નાખવાનો છે. તો આ રીતે તમને 500 ગ્રામ 1 કિલો કે 2 કિલો જેટલો પણ હલવો બનાવવો હોય પ્રેશર કુકરમાં આ રીતે બનાવશો ને તો તમને એકદમ ઇઝી પડશે. છાલ કાઢ્યા પહેલાં પણ મેં ગાજરને એકદમ સરસ રીતે ધોઈ કાઢ્યા હતા અને હવે છાલ કાઢી લીધી છે ને ત્યાર પછી પણ એકદમ સરસ રીતે ધોઈ કાઢવાના છે. એટલે એકદમ ઝીણી રેતી પણ અંદર ભરાઈ હોય ને તો એ પણ નીકળી જાય. બસ તો હવે આપણે આ ગાજરને છે ને આ રીતે ગોળ ગોળ સ્લાઇસમાં સમારવાના છે. તો અહીંયા છીનવાના નથી. તો વિચારો, હમણાં તો હું અહીંયા 500 ગ્રામનો બનાવી રહી છું, પણ જો તમે 1 કિલો 2 કિલોના બનાવતા હોય અને આ રીતે અહીંયા છીણવાનો વારો આવે તો કેટલી બધી વાર લાગે. ગાજરનો હલવો બનાવવા માટે સ્પેશિયલ જ્યારે તમે ગાજર લાવો ને માર્કેટમાંથી તો એકદમ પાતળા પણ નહીં લાવવાના કે એકદમ જાડા પણ નહીં લાવવાના, મીડિયમ સાઇઝના હોય ને એવા લાવવાના. બહુ જાડા હશે ને તો વચ્ચે મોટો પાર્ટ હશે તો એને આપણે કાઢવો પડશે તો એ વેસ્ટમાં જશે, અને એકદમ પાતળા હશે ને તો પણ મજા નહીં આવે. આ રીતના મીડિયમ સાઇઝના હોય ને એવા જ લાવવાના છે. તો બધી જ ગાજરની મેં અહીંયા સ્લાઇસ કરી લીધી છે. તો હવે પ્રેશર કુકરમાં પહેલાં તો ઘી એડ કરવાનું છે. મેં અહીંયા 2 ચમચી જેટલું ઘી લીધું છે. ઘી તમારી પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. એકદમ સરસ રીતે કુકરમાં ફેલાવી દેવાનું છે. હવે આપણે જે ગાજરની સ્લાઇસ કરીને એ બધી જ અહીંયા એડ કરી દેવાની છે. ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખવાની છે. હવે આ ગાજરની સ્લાઇસ છે ને એને ઘીમાં આ રીતે કોન્સ્ટન્ટ હલાવતા જઈને આપણે 2 થી 3 મિનિટ માટે સાંતળવાના છે. આ સાંતળવું છે ને ખૂબ જ જરૂરી છે, જેનાથી હલવો છે ને એકદમ સિલ્કી અને શાઇનવાળા ટેક્સચરવાળો તૈયાર થશે. આ સ્ટેજમાં છે ને સ્મેલ જેવી આવશે ને ઘરમાં બધાને ખબર પડી જશે કે ગાજરનો હલવો બની રહ્યો છે. તો ગાજર જેમ જેમ સંતળાઈ રહ્યા છે ને એમ તમે એનો કલર જોઈ શકો છો. એકદમ સરસ લાલ કલરનો ખીલીને આવ્યો છે. તો બસ ઉપર એક ગોલ્ડન લેયર ઘીનું દેખાઈ રહ્યું છે. ધેટ મીન્સ કે એકદમ સરસ સંતળાઈ ગયા છે. હવે આ સ્ટેજ ઉપર એડ કરવાનું છે દૂધ. મેં અહીંયા ફૂલ ફેટ દૂધ લીધું છે અને દૂધને હુંફાળું ગરમ કરી લેવાનું છે. તો ટોટલ મેં 200 ગ્રામ જેટલું દૂધ લીધું છે. અંદર એડ કરી દઈએ. તો આ જે પ્રેશર કુકરવાળી મેથડ છે ને એમાં દૂધનો પણ ઓછો ઉપયોગ છે. બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે આ દૂધ ઉકળે ને એની રાહ જોવાની છે. તો એક જ મિનિટમાં દૂધ એકદમ સરસ રીતે ઉકળવા લાગશે. કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને મીડિયમ ફ્લેમ ઉપર 3 વિસલ કરી લેવાની છે. ગાજરનો હલવો છે ને મારા ઘરમાં નાના મોટા બધાનો ફેવરિટ છે. ગળ્યું કંઈ ભાવે કે ના ભાવે પણ ગાજરનો હલવો બધાને ભાવે. તો વિસલ થઈ જાય અને કુકરનું પ્રેશર એની જાતે રિલીઝ થઈ જાય ને ત્યાર પછી આપણે કુકરનું ઢાંકણું ખોલવાનું છે. તો તમે જોઈ શકો છો દૂધ એકદમ સરસ રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે અને ગાજર પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો આ સ્ટેજ ઉપર તમને એવું લાગે ને કે થોડું ઘણું દૂધ રહી ગયું છે તો એ પણ આગળ આપણે કૂક કરી લેવાનું છે. તો હવે છે ને આપણને ઇઝી પડે મેશ કરવામાં, એના માટે આ બધું જ છે ને પેનમાં લઈ લઈશું અને હવે એની સાથે છે ને આપણે ખાંડ એડ કરી દેવાની છે. એટલે આપણે ગાજર મેશ કરતા જઈશું ને ત્યારે સાથે સાથે ખાંડ પણ એની સાથે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે. તો મેં અહીંયા 3/4 કપ જેટલી ખાંડ લીધી છે. અહીંયા તમારે જે પ્રમાણે ગળપણ જોઈતું હોય એ પ્રમાણે ખાંડને વધારે ઓછી કરી શકો છો. બસ ખાલી એકવાર આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે ગેસની ફ્લેમ ઓન કરી દેવાની છે, મીડિયમ રાખવાની છે અને હવે મેશરથી એકદમ સરસ રીતે બધું જ મેશ કરી લેવાનું છે. તો આ રીતે કન્ટિન્યુ મેશ કરશો ને તો 3 થી 4 જ મિનિટમાં એકદમ સરસ રીતે ગાજર મેશ થઈ જશે. તો ઘણા લોકો છે ને આ રીતે મેશ કર્યા પછી અંદર ખાંડ એડ કરતા હોય છે. આપણે પહેલાં જ એડ કરી દીધી છે એટલે મને એવું લાગે છે કે આપણે જ્યારે મેશ કરતા હોઈએ ને ત્યારે ખાંડ પણ સાથે મેલ્ટ થઈ જાય તો એટલું ટાઈમ બચે અને હલવો ફટાફટ રેડી પણ થઈ જાય. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ગાજર મેશ થઈ ગયા છે અને જેમ જેમ મેશ થઈ ગયા છે એમ એનો કલર એકદમ સરસ રેડ આવી ગયો છે. તો તમે જોઈ શકો છો ગાજર પણ મેશ થઈ ગયા અને ખાંડ પણ મેલ્ટ થઈ ગઈ. તો હવે અંદર આપણે ડ્રાયફ્રૂટને ઘીમાં થોડા સાંતળીને એડ કરીએ. તો એક વઘારિયામાં મેં થોડું ઘી લીધું છે. એની અંદર કાજુ બદામના ટુકડા અને દ્રાક્ષ એડ કરીશું. દ્રાક્ષ એકદમ સરસ રીતે ફૂલી જાય અને ડ્રાયફ્રૂટ ઉપર એક ઘીનું કોટિંગ આવી જાય ને ગોલ્ડન કલરનું ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાના છે. બસ તો ડ્રાયફ્રૂટ ઓલમોસ્ટ સંતળાઈ ગયા છે. તમારે અહીંયા પિસ્તા અને અખરોટ પણ એડ કરવા હોય તો કરી શકો છો. હવે ગાજરનો હલવો જે બની રહ્યો છે એની અંદર 1 ચમચી જેટલું ઘી એડ કર્યું છે મેં. સાથે જ ઇલાયચીનો પાવડર અને સાંતળેલા ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના છે અને હવે બરાબર મિક્સ કરીને એકદમ સરસ આ હલવામાંથી ઘી છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનો છે. બસ 1 થી 2 મિનિટ જેટલો જ સમય લાગે છે. તો હલવો ત્યારે જ એકદમ પરફેક્ટ કૂક થયેલો કહેવાય કે જ્યારે એમાંથી આ રીતનું એકદમ સરસ રીતે ઘી છૂટું પડી જાય. તો ગરમા ગરમ ગાજરનો હલવો રેડી છે અને આ ટેસ્ટમાં
જે ટ્રેડિશનલ રીતે બનાવીએ ને બસ એવો જ લાગે છે. તો રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો, સેવ અને શેર કરજો. અને હા, જો તમે બનાવો ને તો મારી સાથે કોમેન્ટમાં ફીડબેક ચોક્કસથી શેર કરજો. અને હા, ફોલો કરવાનું ના ભૂલતા.